હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો વાગ્યા છે સવારના 9 અને સ્કૂલે જાઉં છું હું છોકરાઓને લેવા. આજે શનિવાર છે એટલે 9 વાગે છૂટવાના છે આજે. તો અમે સ્કૂલેથી આવી ગયા છે ઘરે. હેલો કરો. અર્કિત આવીને ડાયરેક્ટ નાસ્તો કરવા બેસી ગયો હે ને કપડાં બદલીને. આજે સ્કૂલમાં નાસ્તો નહીં લઈ ગયો એટલે ભૂખ લાગી. નૈતિક તને નહીં ભૂખ લાગી? કેમ? નૈતિકને એના એવેન્જર્સ મળી ગયા આવીને એટલે નૈતિકને ભૂખ નહીં લાગી ને ભાવેશ બી તૈયાર થઈ ગયા મંદિરે જવા હે. તો આજે અમારી લગ્નના અમારે 13 વર્ષ પૂરા થઈ ગયા અને 14મું બેઠું છે આજથી બેઠું. હા, તો તમને 13 વર્ષ પૂરા થઈ ગયા એમની બહુ બહુ શુભકામનાઓ તમને. હા, મને પણ. તમે મને કહો, મેં તમને કહું. તો અક્ષય અહીંયા ફોનમાં વાતો કરે છે. કોનો ફોન આવ્યો? લા અંકુશ રાઠવા. સારું. બપોરના લગભગ 12:30 વાગી ગયા છે ને અમે દેરાસરથી આવી ગયા. ભાવેશ બી આવી ગયા હતા પણ બ્લોકિંગ વચમાં નહીં કરી અને કામ ચાલુ છે અમારું. રોટલી બનાવીએ છીએ અને હજુ કાઢવાનો છે અને તેજલબેન આ બાજુ રોટલા ફુલકા બનાવે છે, રોટલી, અને હું રસ પીશું. નથી એટલે રસમાં નાખવા બરફ હું લેવા મોકલેલા દુકાને. અને નૈતિક આ બાજુ શું કરે, બને છે પણ પેલો રહ્યો બનવું પડે એટલે જો ફરી થાય. મને ઉતારો કાચનો મજા કેટલાનું પેકેટ આવ્યું? 40. જો 40 દ્રાવો શું લઈ લેજો મસ્ત. રસ કાઢી દીધો છે, દાળ ભાત શાક રોટલી બધું તૈયાર છે. જમવા બેસી ગયા છે બધા. હા, એટલે નથી રસ આપવા વાળો પણ લોકમાં એને તો અમે બધા જમી લીધું છે ને જમીન વાસણ બી સાફ કરી નાખ્યા અને રસોડું બી ધોઈ નાખ્યું છે. અને અર્કિતને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. અર્કિત કેટલા વાગે આવીશ? નક્કી નહીં, મને અર્કિતનું નક્કી નહીં. પરીક્ષા ચાલે છે, જ્યાં સુધી લેસન આપેલું હોય પૂરું નહીં કરે ત્યાં સુધી મેડમ છોડતા નહીં. એટલે અર્કિતનું નક્કી નહીં. એમ તો 4 વાગ્યાનો ટાઈમ છે પણ 6 વાગે છોડે ને 6 વાગે 7 બી વાગી જાય છે. તો ચાલો અર્કિતને મૂકવા જવું છું ટ્યુશન. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે તાપ બી બહુ લાગે છે. તો અર્કિત બી ટ્યુશનમાં પહોંચી ગયો છે. બાય. અર્કિતને મૂકીને હું ઘરે પણ આવી ગઈ છું. હવે એને તેજલને ભણવાનું ચાલુ જ છે. હજુ નૈતિક તાર થઈ ગયું. હા, તો નૈતિકને કંટાળો આવે છે ભણવાનો. હે નૈતિક? હે ને 4 વાગે ટ્યુશન જવાનું છે ને પાછું આપણે? કેમ નહીં જવું? કેમ નહીં જવું? અર્કિત બી ટ્યુશનથી આવી ગયો છે. અર્કિત કેટલા વાગે આવ્યો આજે? અર્કિત આજે 5:30 આવ્યો હે ને? તો મંદિરે જવાનો ટાઈમ બંધ થઈ ગયો છે. 6 વાગી ગયા છે અને ભાવેશ ગયા છે વર્ધીમાં, જો આવ્યા નથી. તો રોજની જેમ 6 વાગી ગયા અને હું મંદિરે જઉં છું. છે અમારે મંદિરનો હોલ ને આ બાજુ રસોડું છે મોટું. કશું બી પ્રોગ્રામ હોય, કશું
મોટો પ્રોગ્રામ હોય તો જમવા બનાવવાનું હોય તો અહીં આ બાજુ બનાવે. થોડું અંધારું છે તો લાઈટ સળગાવી દઈએ આપણે. અને આ બાજુ પાછળ આ બધા વાસણો છે રસોડામાં વાપરવાના, એમ જે ધોવાના બાકી છે. અને આ બાજુ મેં બી મંદિરના વાસણ બપોરે ધોઈ નાખેલા, હવે લઈ જઈએ ને આરતી બારતી બધું ભરી દઈએ. ગયા છે વર્ધીમાં ગયેલા હે ને, બહુ વાર લગાડી તમે આજે. પાછું જવાનું એવું? તમે એને ભાવેશ ગયેલા એક જગ્યાએ ડેકોરેશનનું સામાન લેવા, તો અમારે થોડું લેટ થઈ ગયું. 11:15 જેવા વાગી ગયા છે અને અમારી એનિવર્સરી છે આજે, તો અમે છોકરાઓને આઈસ્ક્રીમ લાયા છે બધાને. તો કેન્ડી ગુલ્ફી હે ને, ગુલ્ફી હા, તો ગુલ્ફી લાયા છે. આશીષને ફોન કર્યો તો જતો રહેલો મંદિરે, પણ આવ્યો પાછો હે ને આશીષ. અર્કિત ને એના પપ્પા તેજલ, અક્ષય ને પાયલ ને તો ઉપર આપી દીધી ને નૈતિક તો ઊંઘી ગયો. એમ જગાડ્યો પણ કે મારે નથી ખાવું. વિડીયો ગમ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય.